નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મુન્દ્રામાં લોજિસ્ટિક પેઢીના ઉદ્યોગપતિને ઓડી ચાલકે માર મારી લોહી લુહાણ કરી અને ફરિયાદીને કહ્યું કે તું ભગવાન છે। ગઈકાલે મુન્દ્રામાં ચાલતી કારને ઓડીના ચાલકે પોતાની ગાડી આડી મૂકી રોકાવીને પૂછ્યું, તું ભગવાન છો હે કહીને અન્ય શખ્સને બોલાવી કારણ વિના બંને હાથના કડાથી માર મારી અને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે। આ અંગે મુન્દ્રા પોલીસ મથકે કિશનકુમાર ઓમપ્રકાશે નોંધાવેલી ફરિયાદ મુજબ તે તારીખ 23/11ના રાત્રે 10 વાગ્યા આસપાસ નદી નાકા પાસે તેની કારની આગળ એક ઓડી કાર મૂકી મારી ગાડીને રોકાવી હતી અને તેમાંથી ઉતરેલા શખ્સે મને પૂછ્યું, તું કોણ છો? તું ભગવાન છો? હું સીધો સાધો માણસ છું કહી ફરિયાદી ત્યાંથી નીકળી ગયા બાદ ફરી આદર્શ ટાવર પાસે આ શખ્સે ગાડી રોકાવીને મારી બાજુમાં બેસી ગયો, જે પીધેલી હાલતમાં લાગતો હતો। તેણે વિજય શર્માને ફોન લગાવી કહ્યું, આ માણસ અહીંનો ભગવાન છે, તું અહીં આવ, તું પોતાને ભગવાન માને છે? ફરિયાદીએ ના પાડતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા માંડ્યો અને હાથમાંના કડા વડે ફરિયાદીના મોઢા પર માર માર્યો। એટલામાં વિજય શર્મા ત્યાં આવીને ફરિયાદીને કહ્યું, તું આ ઓડીવાળા ધ્રુવરાજસિંહ ચુડાસમાને ઓળખતો નથી, તને હવા આવી ગઈ છે કહી ગાળાગાળી કરી અને કહ્યું, ફરી સામે આવીશ તો જાનથી મારી નાખશું। બંને વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। દર્શક મિત્રો, આજે તારીખ 25 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।